આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર અરવિંદ કેજરીવાલના પીએ દ્વારા મારપીટના મામલે લઈને બીજેપીની મહિલા કાર્યકરોએ સીએમ આવાસ નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું। આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે મંગળવારે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમારે એક દિવસ અગાઉ પાર્ટીના સાંસદ અને ભૂતપૂર્વ દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર કર્યો હતો। આપના વરિષ્ઠ નેતા સંજય સિંહે મંગળવારે પુષ્ટિ કરી કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના અંગત મદદનીશ બિભવ કુમારે આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરી કહ્યું કે આપ ક્વીનરે આ બાબતની નોંધ લીધી છે અને યોગ્ય પગલાં લેશે, જેના પગલે આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર મારપીટના મામલે લઈને બીજેપીની મહિલા કાર્યકરોએ સીએમ આવાસ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ મુખ્યમંત્રી આવાસની બહાર હોર્ડિંગ્સ અને બેનરો સાથે વિરોધ કરતી જોવા મળી હતી। महिला विरोध अरविंद केजरीवाल शर्म करो, महिला का जो करे अपमान नहीं चलेगी वो सरकार, महिला विरोधी अरविंद केजरीवाल इस्तीफा दो જેવા બેનરો લઈને મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી। તે સાથે તેમને અબ તો યે સ્પષ્ટ હૈ કેજરીવાલ ભ્રષ્ટ હૈ, કેજરીવાલ હાય, કેજરીવાલ ડૂબ મરો, કેજરીવાલ બેશરમ જેવા બીજેપી મહિલા કાર્યકરો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા। તેઓએ મિસ્ટર કેજરીવાલ પર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવતા તેમના રાજીનામાની પણ માંગ કરી હતી। કેજરીવાલના અંગત સહાયકે ગયા અઠવાડિયે સાંસદ સાથે ગેરવર્તણૂક કરી હતી અને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે મુખ્યમંત્રી આરોપીઓ સામે પગલાં લેશે। ત્યાર પછી ભાજપના ઘણા નેતાઓ અને કાર્યકરો મહિલા મોરચા અધ્યક્ષ રીચા પાંડે અને તમામ મહિલા વિરોધીઓની બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પાસે વિરોધ પ્રદર્શન કરવા બદલ અટકાયત કરવામાં આવી હતી, જેમાં સાંસદ સ્વાતિ માલીવાલને સંડોવતા ઘટનાની તપાસની માંગ કરવામાં આવી હતી। देखिए, दिल्ली की ये बहनें एक बहन के सम्मान की लड़ाई लड़ने यहाँ आई हैं। स्वाति मालीवाल जो दिल्ली महिला आयोग की अध्यक्ष रही हैं, लगातार महिलाओं की सुरक्षा की बात करती रही हैं। अगर वो ही सुरक्षित नहीं है और वो भी मुख्यमंत्री आवास के अंदर, तो आप दिल्ली की हालत समझ सकते हैं। और दिल्ली के मुख्यमंत्री मुंह में दही जमा के बैठे हुए हैं, हाथों में चूड़ियां पहनी हुई हैं। उनके सांसद संजय सिंह इस बात को स्वीकार कर रहे हैं कि हाँ, मुख्यमंत्री आवास के अंदर एक महिला के साथ अभद्रता हुई है। तो कितना समय चाहिए आपको कार्रवाई करवाने के लिए? क्यों पुलिस में शिकायत दर्ज नहीं करवाते अरविंद केजरीवाल? इस खेल में बड़ा खेल छुपा हुआ है। उस घर के अंदर जो घटनाएं घटी हैं, વાત કહી જે અંતર્ગત એનડીએ ગઠબંધનના ચિરાગ પાસવાન અને ગિરિરાજ સિંહે પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેજસ્વી યાદવના નિવેદન કે નીતિશ કુમાર ભલે એનડીએમાં હોય પરંતુ તેઓ અમારી સાથે છે અંગે ચિરાગ પાસવાને કહ્યું કે તેમને ખ્યાલ છે કે નીતિશ કુમાર વિના તેઓ ચૂંટણી નહીં જીતી શકે। જો તેજસ્વીને ચૂંટણીલક્ષી લાભ માટે આપણા મુખ્યમંત્રીના નામનો ઉપયોગ કરવો હોય તો તે દર્શાવે છે કે તે કેટલા અસમર્થ છે, કેટલા નબળા છે। તેઓ તેમની સાથે ગઠબંધન નથી ત્યારે પણ તેમના નામનો ઉપયોગ કરીને ભ્રમ ફેલાવીને આપણા મુખ્યમંત્રીની સામે પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે। એ સમય ગયો જ્યારે આ લોકો બિહારના લોકોને આ રીતે મનોરંજન આપીને ભ્રમિત કરતા હતા। આજે બિહારના લોકો એટલા જાગૃત છે કે તેઓ તમારા વિચારો અને એનડીએ ગઠબંધન કેટલું મજબૂત છે એવું એમને જણાવ્યું હતું। मतलब उनको इस बात का एहसास है ना कि बिना हमारे मुख्यमंत्री के ये लोग चुनाव नहीं जीत सकते हैं। हमारे मुख्यमंत्री के नाम का इस्तेमाल चुनावी लाभ के लिए अगर तेजस्वी जी को करना पड़ रहा है तो ये दर्शाता है कि कितने असमर्थ हैं, कितने कमज़ोर हैं वो हमारे मुख्यमंत्री जी के बिना। आज जब वो उनके साथ गठबंधन में नहीं भी है तब भी उनके नाम का इस्तेमाल करके भ्रम फैलाकर ये अपनी स्थिति को बेहतर करने का प्रयास कर रहे हैं। गया वो ज़माना जब बिहार के लोगों को इस तरीके से बहला फुसला कर ये लोग उलझा लेते थे। आज की तारीख में बिहार की जनता इतनी जागरूक है, इतनी जानकार है
कि वो आपकी मंशा को भली भांति भाग सकती है। जो गांधी परिवार है उनको बिहार की कोई चिंता नहीं, एक बार आकर खाना पूर्ति कर कर चले गए। वही हमारे प्रधानमंत्री जी को देखिए, लगभग हर चरण में आकर और तो और पटना में रोड शो तक हमारे प्रधानमंत्री करके गए हैं। हमारे गठबंधन की एकता हमारी ताकत है और ये बिखरा हुआ विपक्ष ही इन लोगों को ऐसे बयान देने के लिए मजबूर करता है। જ્યારે ગિરિરાજસિંહે તેજસ્વીના જોબ શોમાં વાત કરી તો તેજસ્વીએ કહ્યું કે અમારી પાસે કોઈ કારણ વગર નકામી વાત કરવાનો માટેનો સમય નથી, બોલવામાં કોઈ ગંભીરતા નથી, ના કંઈ થયું, અમારે કહેવું પડશે આ એક નકામો આરોપ છે। અમે તમને એક વાત કહીએ છીએ કે આજે 25 કરોડ યુવાનો બેરોજગાર થઈ ગયા છે, કંઈક થઈ રહ્યું નથી, તેઓને નોકરીઓ નથી મળી રહી અને 25 કરોડ યુવાનો રોજગારના અભાવે બેરોજગાર થઈ ગયા છે, તેમના ભવિષ્ય સાથે રમત રમી છે। अरे तेजस्वी यादव घबराए हुए हैं। नीतीश कुमार 2005 के रुतबा में है, जंगल राज को आने नहीं देगा। देखिए तेजस्वी यादव डरे हुए हैं, उनके साथ कोई वोट नहीं है। इधर हमारे साथ हमारे नेता नरेंद्र मोदी, नीतीश कुमार हैं, सम्राट चौधरी हैं, कुशवाहा, कुर्मी, अति पिछड़े सब बीजेपी के साथ है, इसीलिए घड़ीघंट झूठा का सरदार जिसने 5 विभाग लेकर के ये झूठा एक नौकरी नहीं दिया, आज वो झूठा कह रहा है कि मैं जॉब में शो करूंगा। जंगल शो कर सकता है, अपहरण का शो कर सकते हैं, लेकिन जॉब शो उनमें 5 विभाग का मंत्री रह करके बताए कितने नौकरी दी। अरे भाई जब वोट ही नहीं रहेगा तो ये लोग भागेंगे। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ એકબીજા પર ઉગ્ર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે, પરંતુ વિરોધીઓ પર પ્રહાર કરવા માટે તેઓ મર્યાદા ભૂલ્યા વિના વ્યક્તિગત હુમલા કરવાનું ટાળી રહ્યા છે। હવે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે મુસ્લિમોને નિશાન બનાવતા તેઓ કહે છે કે આ મુસ્લિમો વધુ બાળકો પેદા કરે છે। મોદી સાહેબ, જો તમે તમારી પત્નીને સંભાળી ન શક્યા તો તમારા બાળકો ક્યાંથી આવશે? તમે શું જાણો છો? બાળકોના પ્રેમ અને સ્નેહ વિશે તમે શું જાણો છો? શું તમે જાણો છો કે બાળકો તેમના માતા પિતાને કેવી રીતે માન આપે છે અને તેમને કેવી રીતે સેવા કરે છે? તમે એકલા છો અને તમે એકલા જ જશો। જેમને સંતાન છે તેમની પૂજા કરો। ભગવાનનો આભાર કે અલ્લાહે તેમને સંતાનો આપ્યા છે। જો કે ફારૂક અબ્દુલ્લા એકલા એવા નથી કે જેમને પીએમ મોદીના પરિવારને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। આ પહેલા આરજેડી ચીફ લાલુ યાદવે મહાગઠબંધનની રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદી પર અભદ્ર ટિપ્પણી કરી હતી। मैं मोदी जी से पूछना चाहता हूँ, यहाँ तो मुगलों ने 800 साल राज किया, उससे पहले भी दूसरों ने राज किया, उसके बाद अंग्रेज भी आए। तो मोदी साहब मुझे ये आप बताइए कि आप नहीं हो सकते उनकी औलाद? क्या पता, अगर हम पीछे जाएं, आप भी तो फिर बाहर के हैं, आप कैसे ये दावा देते हैं कि आप यहाँ के हैं और मुसलमानों को निशाना बना के कहते हैं ये मुसलमान ज्यादा बच्चे पैदा करते हैं। मोदी साहब, आप अपनी बीवी को संभाल नहीं सके तो आपके बच्चे कहां से आते? कहां से आते? आप क्या जानते हैं बच्चों की मोहब्बत? आप क्या जानते हैं उनका लगाव? किस तरह वो माँ बाप की इज्जत करते हैं, माँ बाप की खिदमत करते हैं? आप क्या जानते हैं? आपका तो कोई है ही नहीं, अकेले हो अकेले ही जाओगे। નક્સલ પ્રભાવિત મદનપુર બ્લોક હેઠળના દક્ષિણ વિસ્તારમાં પોલીસ પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડ્યું હતું। ઔરંગાબાદમાં ફરી એકવાર પોલીસે નક્સલવાદીઓના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે। વિવિધ સ્થળોએ નક્સલવાદી ગતિવિધિઓ અને આઈઈડી પ્લાન્ટ્સની માહિતી પર સુરક્ષા દળોએ ગુરુવારે મોડી સાંજે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં લાગેલા સુરક્ષા દળોને ઉડાવી દેવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી। પોલીસને મદનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લડુઈયા ડોભા
પર્વત પરથી આ સફળતા એવા સમયે મળી જ્યારે CRPF અને જિલ્લા પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસને આ મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી સતત સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે 3 ID બોમ્બ મળી આવ્યા છે. જો સૂત્રોનું માનીએ તો નક્સલીઓએ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે આ ID બોમ્બની યોજના બનાવી હતી. લોકસભાની ચૂંટણીમાં પણ સુરક્ષા દળોને આ વાતનો અહેસાસ ન થયો કે ઈદ પર ખરાબ રીતે મતદાન કરીને સૂબેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે અને તે જ સ્થળે વિવાદ પણ સર્જાયો છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પોલીસે ચક્કરબંધ અને પચરુખિયા વિસ્તારમાં ઘણી જગ્યાએથી IED પણ મળી આવ્યા હતા. તે સમયે પણ નક્સલવાદીઓએ पुलिस पर हुमलाનું કાવતરું ઘડ્યું હતું. ये जो प्रेशर आईडी के बारे में ये हमारा लगातार ऑपरेशन चल रहा है. इसमें पुलिस अधीक्षक औरंगाबाद के निर्देशानुसार मदनपुर थाना के पदाधिकारी एवं 205 कोबरा बटालियन CRPF का के संयुक्त छापेमारी में हम लोगों ने जो हमारा FOB है पंचमुखिया में उसी के पास में 10 तारीख को 12 को और आज 14 तारीख को एक प्रेशर आईडी हम लोगों ने बरामद किया है. ये जो 10 तारीख को प्रेशर आईडी बरामद हुआ है वो प्रेशर आईडी लडुइया पहाड़ बंदी और करीबा डोभा उसके पास में ये 4 kg का प्रेशर आईडी था. दूसरा जो 12 तारीख को प्रेशर आईडी बरामद हुआ वो प्रेशर आईडी भी लडुइया शिकारी कुआं और करीबा डोभा इसके पास में 3 kg का प्रेशर आईडी था. और जो आज जो बरामद हुआ है 14 तारीख को ये है लडुइया और सिमरिया डा इस जो पहाड़ है उसी के पास में 3 kg का प्रेशर आईडी बरामद. અનેક જગ્યાએ પર પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ કરેલા ઉનાળાનું પાક વરસાદના કારણે નુકસાન થાત ખેડૂતો ચિંતિત બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદના કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ પડ્યો હતો. રાત્રિના અંધકારના સમયે વાવાઝોડા, વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે વરસાદ પડતા ખેતીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ચોમાસામાં પણ વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હતો. હવે જગતનો તાત કહેવાતો ખેડૂત પર મુશ્કેલીનો આપ ફાટ્યું છે. ઉનાળુ પાકમાં ખેડૂતોએ તલ, મગ, મકાઈ અને પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે. છોટાઉદેપુરના ખેડૂતોએ જુદા જુદા વિસ્તારમાં ઉનાળુ પાક માટે ખેતી કરી હતી. પાકને લણવાના સમયે જ વરસાદ પડતા ખેડૂતોના માથે આપ ફાટ્યું છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, દવા, ખાતર દેવું કરીને ખેતી કરી હતી અને અંતે કુદરતી આફત આવતા ખેડૂતો પાકને સગે વેગે કરે તે પહેલા વરસાદ પડી જતા ખેડૂતો પોતાના પાક બગડેલો જોઈ દુઃખી થયા છે. સરકાર સર્વે ટીમ બનાવી સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સર્વે કરીને સરકારના ધારા ધોરણ મુજબ વળતર આપવામાં આવે તો ખેડૂતો આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેમ છે. કમોસમી વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં દરેક જગ્યાએ થયેલો છે. જે કમોસમી વરસાદના કારણે તમામ પાકને નુકસાન થયેલું છે. જેમ કે બાજરી, તલ, મગ, અડદ, ઘાસચારો વગેરે વગેરે અલગ અલગ પાક કરેલા હતા ખેડૂતોએ, જે સંપૂર્ણપણે આજે નુકસાનની ભીતિ અનુભવી રહ્યા છે ખેડૂતો. જે તલ અને સૂંજ્યું ઘાસચારા માટે અને મકાઈ જેવા પાકોમાં બહુ નુકસાન થયેલ છે. તો આ વિશે સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે. અને હાલ તો આ વિસ્તારમાં જે ચોમાસું પાક હતો તે પણ તદ્દન નિષ્ફળ ગયેલ છે. તો આ સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવે, નહીં તો ખેડૂતોને મરવાનો વખત આવે એવો સંભાવના છે. આજ રોજ
જે ભારે પવન સાથે વરસાદ ફૂંકાયેલો છે એમાં સમગ્ર પાકને નુકસાન થયેલું છે. અહીંયા જે ઉનાળુ પાક એવા તલ તથા બાટાનો પાક તથા મગના પાકને તથા મકાઈના પાકને ખાસ નુકસાન થયેલ છે. તો અમારી સરકારશ્રીને અપીલ છે કે જે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવેલી કે 11 થી 16 તારીખની વચ્ચે સમગ્ર ગુજરાતમાં અમુક જગ્યા પર વાવાઝોડા સાથે વરસાદ થશે. તો અહીંયા એની અસર થયેલી છે. તો એમાં અમારી સરકારશ્રીને અપીલ છે કે ભાઈ જે ખેડૂતોને નુકસાન થયેલું છે એનું વળતર ચૂકવવામાં આવે. તો આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી હતી. અહીં લિફ્ટ તૂટી જવાના કારણે કોલકાતાની વિજિલન્સ ટીમમાં 14 લોકો ખાનની અંદર ફસાઈ ગયા હતા. રાજસ્થાનના ઝુંઝુનુમાં મંગળવારે રાત્રે હિન્દુસ્તાન કોપર લિમિટેડ HCLની કોલીહાન ખાનમાં એક મોટો અકસ્માત થયો હતો. ખાનમાં બનેલી લિફ્ટનું દોરડું અચાનક તૂટવાના કારણે લિફ્ટ લગભગ 1875 ફૂટ નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકો ફસાયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ તમામ 14 લોકોને હવે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિજિલન્સ ટીમ કંપનીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે કંપનીનું નિરીક્ષણ કરી રહી હતી. અકસ્માત બાદ ફસાયેલા અધિકારીઓને બચાવવા માટે લગભગ 11 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બચાવ કાર્ય દરમિયાન એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. લિફ્ટના એક્ઝિટ ગેટ પાસે અડધો ડઝન જેટલી એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવી હતી. મોડી રાત્રે ફસાયેલા લોકોને ફૂડ પેકેટ અને કેટલીક દવાઓ પણ મોકલવામાં આવી હતી. પીટીઆઈ તરફથી મળેલી અપડેટ મુજબ ફસાયેલા 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય તકેદારી અધિકારીના મૃત્યુના સમાચાર મળ્યા હતા. મૃતક ઉપેન્દ્ર પાંડે ચીફ વિજિલન્સ ઓફિસર હતા અને કોલકાતા વિજિલન્સ ટીમમાં હતા. અધિકારીઓને ખાણમાંથી બચાવી લીધા પછી તેઓને તાત્કાલિક ડોક્ટરોની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવ્યા હતા અને સાવચેતી તરીકે તેમને જયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમને જરૂરી પરીક્ષણો કરવામાં આવશે. હાલ તમામ લોકો સુરક્ષિત છે. જો કે 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ફસાયેલા લોકોમાં મોટાભાગના HCL કર્મચારીઓ અને અધિકારીઓ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ જિલ્લા કલેક્ટર નીમ કથાનાના શરદ મહેરા, SP પ્રવીણ કુમાર નાયક નુનાવત, CMHO વિનય ગહેલાવત પોલીસ જપ્તે સાથે સ્થળ પર કમાન્ડ સંભાળી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ધરમપાલ ગુર્જર અને SDM સવિતા શર્મા પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. अभी जिनको लेके आया गया है 3 घायल, वो सभी मतलब घायल भी नहीं, अभी स्टेबल हैं. किसी को भी क्रिटिकल इंजरीज ऐसी नहीं है. सबको यहाँ पे एडमिट करवा दिया गया है और जो वहाँ से भी आ रहे हैं वो कंटिन्यूसली जैसे रेस्क्यू होते जा रहे हैं वैसे एम्बुलेंस उनको लेके आती जा रही है. तो भी एम्बुलेंस आने वाली है. हाँ जी, पैर में फ्रैक्चर है, मेजरली सबके पैर में फ्रैक्चर है, एंकल फ्रैक्चर है, टीबिया में फ्रैक्चर है. ये जो मुझे बताया गया कि माइंस जो है जैसे जहाँ अभी हम जिस लेवल पे खड़े हैं यहाँ से लगभग ये हम समुद्र तल से 400 मीटर की ऊंचाई पे हैं और समुद्र तल से 400 मीटर के बाद जीरो जो लेवल है उससे सी लेवल से -102 मीटर तक की इसकी गहराई बताई है. और ये जो हादसा हुआ है वो 76 मीटर की गहराई पे जाके जो लिफ्ट है वो जाके रुक गई वहाँ पे. और उसमें जो फॉल हुआ है वो मुझे बताया गया कि वो +124 मीटर की ऊंचाई पे यानी ऊपर आते 400 मीटर पे 124 मीटर की ऊंचाई से लेके वो गिरी है और -76 पे गई है. तो इसमें लगभग 200 मीटर वो गिरी है और लोगों का बचना अपने आप में मतलब अजब घटना है. ईश्वर की कृपा है कि इसमें जो है पैरों इत्यादि में इंजरी हुई. ચેરમેન નરેશ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીઓએ એમનું સ્વાગત કર્યું હતું. ચૂંટણી પૂર્ણ થતા શંકરસિંહે અચાનક કાગવાડ ખાતેના કોડલધામ મંદિરે દર્શન કર્યા હતા. ગોંડલના સુલતાનપુર ગામે શંકરસિંહ વાઘેલા ગોંડલિયા પરિવારના પ્રસંગમાં જતા હતા.
આ દરમિયાન જેતપુર પાસેના કાગવાડ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા હતા. ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલાના સ્વાગત માટે નરેશ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેસ પહેરાવીને એમનું સ્વાગત કર્યું હતું. તે સાથે નરેશ પટેલ શંકરસિંહ વાઘેલાને પગે પણ લાગ્યા હતા. ત્યારબાદ શંકરસિંહે નરેશ પટેલ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું. આ ટેક પત્રકાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલને પણ આમંત્રણ હોવાથી સાથે જઈએ એ ઉદ્દેશથી આવ્યા છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, માત્ર ધાર્મિક પ્રોગ્રામ છે, જેથી અમે બંને સાથે જશું. શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર રાજકોટ લોકસભાની ચૂંટણી માટે ક્ષત્રિયોની સંકલન સમિતિ નહોતી બની. એક કામ હતું એ પૂર્ણ થયું છે અને તેમાં પાર્ટ 2 અને 3 ના હોય. ક્ષત્રિય સમિતિ સંકલન સમિતિ પરમનન્ટ છે એમ એમને જણાવ્યું હતું. સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે. આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે. હવે સાથે જઈએ તો સારું, પોતાનો આગ્રહ હતો. એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં, એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું. એટલે કોઈ બીજો રાજકીય કે એવો પ્રોગ્રામ નથી, ટોટલ ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે. અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમનન્ટ કમિટી છે, ફક્ત આ કામ માટે નહોતા મળ્યા. એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે